નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર આગામી કલાકોમાં તૂટી પડશે વરસાદ। ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે આભ ફાટેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ભયંકર પવનની તીવ્રતા અને મેઘતાંડવ સાથે ખૂબ જ પ્રમાણમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે બંગાળની ખાડીમાં બની રહેલું જે નવી સિસ્ટમ, જેમના કારણે મિત્રો આજે આ સિસ્ટમ ધીમે ધીમે મિની વાવાઝોડાની અંદર પરિવર્તન થતી જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ પુષ્કળ વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। છેલ્લા 36 કલાકની અંદર ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકેલો વરસાદ જોવા મળ્યો છે અને આજે નવી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો, નવા સાયક્લોનિક સિસ્ટમના કારણે અને લો પ્રેશરના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર મોટો પલટા સાથે નવી આગાહી કરવામાં આવી છે। જેને જોતા મિત્રો ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે જ સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે સેટેલાઇટ વ્યૂની મદદથી મિત્રો તમે જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ સાથે મેઘતાંડવ થવાને લઈને આજે રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજા પોતાની સવારી લઈ આવી રહ્યા છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિસ્ટમનું ભારે દબાણ અત્યારે નાગપુર વિસ્તારથી તેમના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસની અંદર અનાધાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 122 તાલુકાની અંદર મેઘરાજાએ ભયંકર મેઘ ગર્જના કરીને વીજળીના ચમકારા સાથે આભ ફાટેલું જોવા મળી રહ્યું છે, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આ સિઝનનો સૌથી વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે। જેમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર હોય, પોરબંદર વિસ્તાર હોય, જૂનાગઢ સાથે સાથે ગીર સોમનાથ વિસ્તારમાં પણ આજ અનાધાર અને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે મિત્રો અને નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે। દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ હાલ મિત્રો અત્યારે પૂર જેવી સ્થિતિ આવી છે। છેલ્લા 36 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં 15 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદર જિલ્લાની અંદર મિત્રો જો વાત કરીએ તો પાછલા 36 કલાકની અંદર 10 ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે, જ્યાં જો ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જૂનાગઢના વિસ્તારથી લઈને મિત્રો ગીર સોમનાથ, વેરાવળ વિસ્તારની અંદર પણ મિત્રો 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આમ સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 2 દિવસથી ભારે ભયંકર વરસાદ જોવા મળ્યો છે। આજે પણ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર હાલ નક્ષત્ર બદલાઈ ગયું છે, પુષ્ય નક્ષત્ર છે તે મિત્રો હાલ જોવા મળ્યું છે અને આ નક્ષત્રની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી છે। નવી સાયક્લોનિક સિસ્ટમ અને નવી મિની વાવાઝોડું અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી છે તે ભેજયુક્ત પવનો ફૂંકી રહ્યા છે, જ્યારે મિત્રો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાંથી પણ તીવ્ર ભેજવાળા પવનો આગળ વધીને નાગપુરના આજુબાજુના વિસ્તાર પર આ સિસ્ટમ અત્યારે પહોંચી છે અને પોતાનું તીવ્ર સંક્રમણ ફેલાવતી જોવા મળી છે। સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટફ હજી પણ મિત્રો લંબાતો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમનો પટ્ટો છે તે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેને જોતા ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદી માહોલ જોવા મળ્યો છે। આમ અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ, ભારે દબાણ અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે। મિત્રો એવું લાગી રહ્યું છે કે આજ ગુજરાત રાજ્યના રોજ ધોધમાર વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સિસ્ટમના કારણે મિત્રો કયા વિસ્તારમાં આજે અપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળ્યું છે અને મિત્રો આજે ગાજવીજ અને મેઘગર્જના સાથે અતિ ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે અત્યારે મેળવીએ છીએ। તો આજે સૌથી વધારે અને ભારે વરસાદ નાગપુરના આજુબાજુના મધ્ય ભારતના વિસ્તારની અંદર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદી નાળાઓ છલકાતા જોવા મળ્યા છે। પૂર જેવો માહોલ અત્યારે નાગપુરના આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો છે। સાથે સાથે મુંબઈ
મુંબઈના વિસ્તાર, બેંગલવીના વિસ્તારથી લઈને મિત્રો ગુજરાતના જે પણ લાગુ વિસ્તાર છે ત્યાં પણ આજે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર હોય, જેના કારણે ગુજરાતની અંદર માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે સાથે તીવ્ર સિસ્ટમોની અસરને જોતા મિત્રો કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આજે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળી શકે છે એવું અનુમાન હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આજે અત્યંત ભારે ભયંકર વરસાદ સુરતના વિસ્તારની અંદર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સાથે વ્યારાના આહવાના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ટકરાવવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, વ્યારા વિસ્તારમાં, નવસારી, ડાંગ, આહવાના સાથે વલસાડ વિસ્તારની અંદર પણ આજે અત્યંત ભારે પવનો જોવા મળી શકે છે અને આગાહી કરવામાં આવી છે કે આજે સૌરાષ્ટ્રની સાથે સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના જે ઉપરના વિસ્તારો છે જેમ કે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર પણ આજે બદલાવ જોવા મળશે, મેઘમહેર જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર અસર, ચોમાસું મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ, મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર માટે આજ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર મિત્રો। જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ હાલ અત્યારે જોઈ શકો છો તે રીતે આગામી કલાકોમાં મધ્ય ભારતના વિસ્તારમાંથી પણ તીવ્ર પવનો સિસ્ટમો આગળ વધીને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે। અને મિત્રો જેવી પણ આગાહી અત્યારે ગુજરાતના વિસ્તારથી લઈને હાલ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ મિત્રો આજે સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર હોય, ભાવનગર લાગુ વિસ્તાર હોય, મોરબી લાગુ વિસ્તાર, રાજકોટ, ચોટીલા જે વિસ્તારની અંદર આજે દરિયાકાંઠાના વિસ્તાર જેમ કે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ મિત્રો આજે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આ સંપૂર્ણ વિસ્તારમાં રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે અને અમુક વિસ્તારની અંદર તો યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમની અસરો અત્યારે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે ભારે જોર દર્શાવતી જોવા મળી છે, મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચી રહેલું આ નવું વાવાઝોડું, મિની વાવાઝોડું, સાયક્લોનિક લોપર નામનું વાવાઝોડું સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત તરફ ટકરાવવા જઈ રહી છે। ગુજરાત ઉપર મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ અત્યારે હાલ જોવા મળ્યો છે। 24થી લઈને 25 તારીખ સુધીની અંદર મિત્રો ગુજરાતમાં અત્યારે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારની અંદર દરમિયાન મિત્રો અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો જો વાત કરીએ તો મહત્વપૂર્ણ આગાહી પણ નવા રાઉન્ડને લઈને કરવામાં આવી છે અને આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા અતિ ભયંકર જોર દર્શાવતા જોવા મળી શકે છે। ગાજવીજ સાથે આપ ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ આજ જોવા મળી શકે છે। તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારથી લઈને મિત્રો તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે અત્યારે ગાંધીધામ વિસ્તાર હોય, બારડોલી, માંડવી પંથકની અંદર, નડિયાદ, લખપત, ખાવડ વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આજ રોજ અને આવતીકાલ રોજ એટલે કે 48 કલાક દરમિયાન ગુજરાત પર એક ફરી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। પોરબંદરમાં પણ જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ માટે ગુજરાત પર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિની વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાંથી બની રહેલી નવી સિસ્ટમ, જેના પવનો અને જે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનોના કારણે ગુજરાતમાં એકાએક વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળ્યા છે, જેમના કારણે જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના